વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને 3 માસથી નાસ્તા પરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને પેટ્રોલિંગ દરમિયાન નવા બજાર ખાતેથી ગૌતમ શનાભાઈ માળી રહે કાલુપુરા મટન માર્કેટ સામે ફતેપુરા વડોદરાને શોધી કાઢેલ। આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને ઈસમ સંબંધિતની ખાતરી તપાસ દરમિયાન સદર ઈસમ બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે આરોપી છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવ્યું હતું। સદર ઈસમને આગળની વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપી સામે નોંધાયેલ ગુનાની વિગતમાં 23/10/2024ના આજવા રોડ ગોકુલધામ ટાઉનશીપ ખાતેના મકાનમાં પોલીસની રેડ દરમિયાન એક ઈસમને 26,543નો દારૂ મોબાઈલ મળી 27,043ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ। આ વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલ ઈસમની પૂછપરછ અને ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપી ગૌતમ શનાભાઈ માળીની સંડોવણી જણાઈ આવેલ અને તે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો।